અમદાવાદના સાણંદ તાલુકાના મણિપુર ગામનું રસપ્રદ પરિણામ જાહેર થયું છે। રસપ્રદ એટલે કારણ કે અહીંયા દેરાણી અને જેઠાણી વચ્ચે સરપંચની જંગ હતી, જેમાં દેરાણીનો વિજય થઈ ગયો છે, જ્યારે કે જેઠાણીનો પરાજય થયો છે। 15 વર્ષથી આ ગામ સમરસ હતું અને આ વખતે ચૂંટણી યોજાઈ અને ચૂંટણીમાં આપને જણાવી દઈએ કે હાર થઈ ગઈ છે જેઠાણીની અને દેરાણીનો વિજય થઈ ગયો છે। અમારી સાથે વિજેતા સરપંચ કલ્પનાબેન જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। કલ્પનાબેન, આપની જીત થઈ ગઈ છે, આપ હવે સરપંચ છો, શું કહેવા માંગશો? આપની પ્રતિક્રિયા શું રહેશે? પ્રથમ हेलो જી કલ્પનાબેન, हाँ જી આપની પ્રતિક્રિયા આપશો। કલ્પનાબેન મારું નામ છે। જી કલ્પનાબેન, જાણવા માંગીશું કે તમે હવે સરપંચ છો, ગામ માટે કયા કયા વિકાસના કામ કરવામાં આવશે તમારા તરફથી? ગામમાં સાફ સફાઈ, લાઇટ, સ્ટ્રીટ લાઇટ અને રોડ, પુલ વગેરે બનાવે। જી, તમે તમારી જેઠાણી સામે જ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, જેઠાણીને તમે મત આપી છે, તેમને તમે હરાવ્યા છે, આખરે જેઠાણીની સામે ચૂંટણીમાં ઊભા રહેવાનું કારણ શું? એવું કઈ કારણ નથી, હાર જીત તો થયા કરે છે, બસ સંબંધ વસ્તુ એક બાજુ છે। જી, મતલબ સંબંધોમાં આનાથી કોઈ ઉતાર ચઢાવ નહીં આવ્યા હાર જીતથી? નહીં આવે, હા, સંબંધ એક બાજુ છે અને આ વસ્તુ એક બાજુ છે। જી, પણ કયા મુખ્ય મુદ્દાઓ હતા કે જે તમારા જેઠાણીએ નહોતા દર્શાવ્યા તેમના ચૂંટણી પહેલા, અને કયા મુદ્દાઓ પર તમારી જીત થઈ? એવું તો કઈ નથી, એ એમની રીતે આગળ વધ્યા, અમે અમારી રીતે આગળ વધ્યા, એવું કઈ નથી। જી, ઠીક છે કલ્પનાબેન, આભાર આપનો એબીપી અસ્મિતા સાથે વાત કરવા બદલ। તો આ હતા કલ્પનાબેન કે જેઓ વિજય થયા છે, જેઓ તેમને જેઠાણીને હાર આપીને તેઓ વિજય થયા છે સાણંદ તાલુકાના મણિપુર ગામમાં।